Hello everyone. Today we are going to start our subject DC circuits. Basically, circuit એટલે શું? Circuit means combination of different components for achieving any proper function or task. એટલે કે circuit means જુદા જુદા ઘટકોનો સમૂહ કે જે એ રીતે ગોઠવેલ હોય છે કે જેના મદદથી આપણે કોઈપણ એક નિશ્ચિત પ્રકારનું કાર્ય મેળવી શકીએ છીએ. એસી અને ડીસી. ડીસી એટલે તમને ખ્યાલ છે કે જેને ફ્રીક્વન્સી 0 હોય છે અને જે એક જ દિશામાં વહન કરે છે, જેનું યુનિડાયરેક્શનલ કંડક્શન હોય છે અને જેને આપણે સીધી લીટી વડે દર્શાવીએ છીએ. એસી મીન્સ જેની વહનની દિશા અલ્ટરનેટ એટલે કે બે હોય છે, જેને સાઇન વેવ, ટ્રાયંગલ વેવ, કોસાઇન વેવ જેવા વેવ શેપથી દર્શાવી શકાય છે. તમે જાણો છો એમ આપણા ઘરે આવતો જે પ્રવાહ છે તે એસી પ્રવાહ હોય છે અને અલગ અલગ કમ્પોનન્ટ્સમાં રેક્ટિફાયર નામની સર્કિટની મદદથી તેને એસીમાંથી ડીસીમાં કન્વર્ટ કરી શકાય છે. હવે આજે આપણે ચેપ્ટર નંબર 1 શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેમાં આપણે આજે બેઝિક્સ અમુક ટર્મ્સ જોશું, ઇલેક્ટ્રિકલ ટર્મ્સ. એઝ યુ ઓલ નો, એટમ ઇઝ મેડ અપ ઓફ 3 બેઝિક પાર્ટિકલ્સ, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. કોઈપણ પરમાણુ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એમ 3 બેઝિક કણોનો બનેલો હોય છે, જેમાંથી પ્રોટોનને પોઝિટિવ ચાર્જ, ઇલેક્ટ્રોનને નેગેટિવ ચાર્જ અને ન્યુટ્રોનને કોઈપણ જાતનો ચાર્જ હોતો નથી. ચાર્જ મીન્સ વિદ્યુત ભાર, જેને આપણે કેપિટલ ક્યુ વડે દર્શાવીએ છીએ અને કુલંબ વડે માપીએ છીએ. ચાર્જને આપણે સ્ટોર કરી શકીએ છીએ. તે બે પ્રકારના હોય છે, પોઝિટિવ અને નેગેટિવ. હવે પરમાણુની વચ્ચેના ભાગમાં તેનું કેન્દ્ર આવેલું હોય છે, જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, અને તેની આસપાસના ભાગમાં પરમાણુના ઇલેક્ટ્રોનના ભ્રમણ કક્ષાઓ આવેલી હોય છે, ઓર્બિટ્સ આવેલી હોય છે. પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન કણો રહેલા હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં આસપાસ ફરતા હોય છે. ન્યુક્લિયસથી નજીક આવેલા કક્ષામાં આવેલા જે ઇલેક્ટ્રોન્સ છે કે જેના પર કેન્દ્રનો પ્રભાવ વધારે છે, તેને બાઉન્ડ ઇલેક્ટ્રોન્સ એટલે કે બદ્ધ ઇલેક્ટ્રોન્સ કહે છે. તેની પર છે એ ન્યુક્લિયસનું પ્રભાવ વધારે હોય છે. તેને આપણે જો કોઈ કાર્ય માટે ફ્રી કરવા હોય તો એનર્જી વધારે આપવી પડે છે. જ્યારે આઉટર મોસ્ટ ઓર્બિટ છે, સૌથી બહારની કક્ષા છે, તેમાં જે ઇલેક્ટ્રોન્સ આવેલા હોય છે તેને વેલેન્સ અથવા ફ્રી ઇલેક્ટ્રોન્સ કહે છે. કોઈપણ કેમિકલ પ્રક્રિયા માટે, રાસાયણિક પ્રક્રિયા માટે હંમેશા આ ફ્રી ઇલેક્ટ્રોન્સનો જ ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે લઈએ સોડિયમ, તો સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11, તો સોડિયમ મીન્સ 281. તો જે 1 છે એને આપણે રિલીઝ કરીશું, એનર્જી આપશે, બરાબર. તો એ જે છે એ થશે વેલેન્સ ઇલેક્ટ્રોન ઓર ફ્રી ઇલેક્ટ્રોન્સ વિચ વિલ પાર્ટિસિપેટ ઇન કેમિકલ રિએક્શન. જ્યારે 2 અને 8 જે છે એ બાઉન્ડ ઇલેક્ટ્રોન્સ થશે. તે જ રીતે આપણે લઈ શકીએ છીએ એલ્યુમિનિયમ 13, 2, 8, 3 ઇલેક્ટ્રોન રચના થશે. તેમાં જે આઉટર મોસ્ટ ઓર્બિટમાં 3 ઇલેક્ટ્રોન્સ છે તે ફ્રી ઇલેક્ટ્રોન્સ થશે, જ્યારે 2 અને 8 જે છે એ બાઉન્ડ એટલે કે બદ્ધ ઇલેક્ટ્રોન થશે. હવે આવા જ્યારે ફ્રી ઇલેક્ટ્રોન્સ એક સાથે મળે છે ત્યારે તેને કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. ફ્લો ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ ઇઝ નોન એઝ કરંટ. મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ વિદ્યુત પ્રવાહ છે. તેને કેપિટલ આઈ વડે દર્શાવવામાં આવે છે અને તેને એમ્પિયરમાં માપવામાં આવે છે.
અહીં એ ધ્યાનમાં રાખવાનું છે કે માત્ર ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ વિદ્યુત પ્રવાહ નથી, પરંતુ મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ વિદ્યુત પ્રવાહ છે. ફ્રી ઇલેક્ટ્રોન્સ દર્શાવવું જરૂરી છે. હવે ચાર્જ અને પ્રવાહ અને સમય વચ્ચે શું સંબંધ છે? તો કે Q = I × T. હવે કોઈપણ જે મટીરિયલ્સ છે તેને આપણે 3 ભાગમાં ક્લાસિફાય કરીએ છીએ: વાહક, અવાહક અને અર્ધવાહક. એટલે કે કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર. તો કંડક્ટર એટલે કે મટીરિયલ વિચ કેન પાસ ઇલેક્ટ્રિસિટી વેરી ઇઝીલી, લાઈક કોપર, સિલ્વર, એલ્યુમિનિયમ, બધી જ ધાતુઓ જે સરળતાથી વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે અને જેમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ હાઈએસ્ટ નંબરમાં અવેલેબલ હોય છે. મટીરિયલ વિચ કેન નોટ પાસ ઇલેક્ટ્રિક કરંટ ફ્રોમ વિધિન ઇઝ નોન એઝ ઇન્સ્યુલેટર. જે પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતા નથી તેને અવાહક કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, વુડ, પેપર, પ્લાસ્ટિક. દાખલા તરીકે લાકડું, કાગળ અને પ્લાસ્ટિક. મટીરિયલ વિચ ઇઝ હેવિંગ એબિલિટી ટુ પાસ ઇલેક્ટ્રિક કરંટ મોર ધેન ઇન્સ્યુલેટર એન્ડ લેસ ધેન કંડક્ટર ઇઝ નોન એઝ સેમિકન્ડક્ટર. પદાર્થો કે જે વાહક કરતાં ઓછા અને અવાહક કરતાં વધારે કરંટને પાસ થવા દે છે તેને સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહક કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ. આમ ટોટલ મટીરિયલને 3 ભાગમાં ક્લાસિફાય કરી શકાય છે: કંડક્ટર, સેમિકન્ડક્ટર એન્ડ ઇન્સ્યુલેટર. હાઈએસ્ટ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ એ કંડક્ટરમાં અવેલેબલ હોય છે, મીડિયમ સેમિકન્ડક્ટરમાં અને ઇન્સ્યુલેટરમાં તો ફ્રી ઇલેક્ટ્રોન્સ ઓલમોસ્ટ હોતા જ નથી. બધી જ ધાતુઓ છે એ બેઝિકલી કંડક્ટર્સ છે, અધાતુઓ છે એ ઇન્સ્યુલેટર હોય છે. હવે આપણે જાણીએ છીએ કે અલગ અલગ જે રાશિઓ છે એને અલગ અલગ એકમમાં માપવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રેફિક્સ લાગે છે: મિલી, માઇક્રો, નેનો, કિલો, મેગા, ગીગા. દાખલા તરીકે આપણે જોયું કે ભાઈ કરંટનો યુનિટ છે એમ્પિયર છે, તો મિલી એમ્પિયર મીન્સ તમારે એને જ્યારે એમ્પિયરમાં કન્વર્ટ કરવો હોય ત્યારે 10⁻³ વડે મલ્ટીપ્લાય કરવામાં આવે છે. તે જ રીતે 1 કિલો એમ્પિયર હોય તો કિલો એમ્પિયર મીન્સ કિલો મીન્સ 10⁻³. ટૂંકમાં આગળના પ્રેફિક્સ કોમન છે, પાછળ યુનિટ કોઈ પણ આવી શકે છે. મિલી મીન્સ 10⁻³ મિલીને સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ એમ વડે નહીં, સ્મોલ એમ વડે. મિલી 10⁻³ માઇક્રો મ્યુ 10⁻⁻6 નેનો સ્મોલ એન 10⁻⁹ કિલો કે 10⁻³ મેગા કેપિટલ એમ 10⁻⁶ ગીગા કેપિટલ G 10⁻⁹. અહીં ધ્યાનમાં લેજો કે મિલી સ્મોલ એમ આવશે, બાય મિસ્ટેકન અહીં કેપિટલ એમ લખાઈ ગયું છે, મેગા મીન્સ કેપિટલ એમ થશે. હવે આપણે જોયું કે ફ્રી ઇલેક્ટ્રોન્સ જ્યારે સર્કિટમાંથી પસાર થાય છે ત્યારે તે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. તો કોઈ એવો સોર્સ હશે, કોઈ એવી એનર્જી હશે કે જે તેને દોડવા માટેની શક્તિ આપતી હશે, તેને આપણે વોલ્ટેજ તરીકે ઓળખાય છીએ. એટલે કે ફોર કન્ડક્શન ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ we have to give them supply. This supply is known as voltage. ચાર્જને એક છેડાથી બીજા છેડા સુધી લઈ જવા પડતા કાર્યને વોલ્ટેજ કહે છે, કેપિટલ V, રાઈટ. અને તેને વોલ્ટમાં માપવામાં આવે છે, જેને પણ કેપિટલ V વડે દર્શાવવામાં આવે છે. તો અહીં આપણે એ જોવાનું છે કે EMF અને વોલ્ટેજ અર્થાત EMF અને પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચે શું તફાવત છે. EMFને પણ વોલ્ટમાં માપવામાં આવે છે, પોટેન્શિયલ ડિફરન્સને પણ વોલ્ટમાં માપવામાં આવે છે. તો બંને વચ્ચે બેઝિકલી ડિફરન્સ શાનું છે? તો EMF છે એ દેટ ઇઝ ધ રિક્વાયર્ડ ફોર્સ ટુ કન્ડક્ટ ધી કરંટ. એટલે કે વિદ્યુત પ્રવાહના વહન માટે જરૂરી બળ છે. એટલે કે તમે બેટરીમાંથી જે સપ્લાય આપો છો સર્કિટને શરૂઆતમાં, એ EMF થશે. પોટેન્શિયલ ડિફરન્સ મીન્સ ધ ડિફરન્સ બિટવીન 2 પોઈન્ટ્સ ઓફ સર્કિટ. એક વખત તમે જ્યારે સપ્લાય આપી દો છો પછી જ્યારે તે પેસિવ કમ્પોનન્ટ્સ લાઇક રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર એની આસપાસ જે વોલ્ટેજ ડિફરન્સ, વોલ્ટેજ ડ્રોપ જે થાય છે તેને કહેવામાં આવે છે પોટેન્શિયલ ડિફરન્સ. એટલે કે EMF વગર સર્કિટ ઓન જ નહીં થાય
અને ઈએમએફ મળ્યા પછી જ તમને પોટેન્શિયલ ડિફરન્સ મળી શકશે. એટલે એવું કહી શકાય કે ઈએમએફ ઇઝ ધ રીઝન while potential difference is the effect, right? So EMF is the reason while potential difference is the effect. મીન્સ EMF જો તમે આપશો જ નહીં તો પોટેન્શિયલ ડિફરન્સ નામની અસર તમને જોવા મળશે નહીં. હવે આપણે બીજી એક બેઝિક વસ્તુ જોવાની છે, દેટ ઇઝ રિલેશન બિટવીન વર્ક, પાવર એન્ડ એનર્જી. અહીં આપણે જોવાનું છે રિલેશન બિટવીન વર્ક, પાવર એન્ડ એનર્જી, એટલે કે કાર્ય, દેન પાવર અને ઉર્જા. તો પાવર એટલે શું થશે? પાવર મીન્સ ટાઈમ ટેકન ટુ કમ્પ્લીટ અ વર્ક. કાર્ય કરવાના દરને પાવર કહે છે. કોઈ પણ એક કાર્ય આપેલું છે તો દરેક લોકો છે એ ઓછા વત્તા સમયમાં એને કમ્પ્લીટ કરી શકે છે એની એફિશિયન્સી પ્રમાણે. તો એ જે સમય છે, દર છે, એને કહેવામાં આવે છે પાવર. પીની જનરલ ફોર્મ્યુલા છે, ઇટ ઇઝ ઓલવેઝ શોન બાય કેપિટલ P ઇઝ ઇક્વલ ટુ W/T, એટલે કે વર્ક બાય ટાઈમ, કાર્યના છેદમાં સમય. પાવર ઇઝ મેઝર્ડ ઇન વોટ, એટલે કે W, વોટમાં એને માપવામાં આવે છે. હોર્સ પાવર છે એ મિકેનિકલ પાવરનો એકમ છે. અત્યારે આપણે ઇલેક્ટ્રિકલ પાવરની વાત કરીએ છીએ. તમને ખ્યાલ હશે, ઓટોમોબાઈલમાં આપણે વ્હીકલ પરચેસ કરવા જઈએ ત્યારે આપણે એન્જિનના હોર્સ પાવર જોઈએ છે. તો એકચ્યુઅલી એ હોર્સ પાવર અને ઇલેક્ટ્રિકલ પાવર વચ્ચેનો રિલેશન શું છે? તો કે 1 હોર્સ પાવર ઇઝ ઇક્વલ ટુ 735.5 વોટ. એકચ્યુઅલી ધીસ ઇઝ ધ રિલેશનશિપ બિટવીન મેકેનિકલ પાવર એન્ડ ધ ઇલેક્ટ્રિકલ પાવર. ફોર designing any automobile you need to use both of the power, means electrical as well as mechanical. બેટરી વગર પણ ચાલશે નહીં, એન્જિન વગર પણ ચાલશે નહીં. હવે W બરાબર શું થશે? VIT, વોલ્ટેજ, કરંટ, ટાઈમ. હવે આ Wની વેલ્યુ તમે ઉપરના ઇક્વેશનમાં મૂકી દો. તો P ઇક્વલ્સ ટુ Wની જગ્યાએ VIT અપોન TT કેન્સલ, સો થઈ જશે VI. સો બેઝિકલી પાવર ઇઝ ધી મલ્ટિપ્લિકેશન ઓફ વોલ્ટેજ એન્ડ કરંટ. પાવર છે એ વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર હોય છે. પાવર છે એ વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર હોય છે, રાઈટ? હવે એટલા માટે કોઈ એમ કહે કે ભાઈ આપણે પાવર ટ્રાન્સમિટ કર્યો છે, એટલે એનો મતલબ શું થશે કે આપણે વોલ્ટેજ એઝ વેલ એઝ કરંટ બંને ટ્રાન્સમિટ કર્યા છે. હવે આ જે પાવર છે એને તમે ઓહમના નિયમ પ્રમાણે VI, IR અને VR ત્રણેય ફોર્મમાં રજૂ કરી શકો છો, પ્રેઝન્ટ કરી શકો છો. P બરાબર VIમાં આપણે VI ફોર્મમાં કર્યું, હવે આપણે છે એ IRના ફોર્મમાં કરીએ. તો તમને ખ્યાલ છે V ઇક્વલ્સ ટુ I ઇન્ટુ R, V બરાબર I ગુણ્યા R. તો પાવરમાં જ્યાં તમને VI દેખાય છે, જ્યાં V દેખાય છે ત્યાં IR મૂકી દો. સો P ઇઝ ઇક્વલ ટુ IR ઇન્ટુ I. P ઇક્વલ્સ ટુ Vની જગ્યાએ તમે મૂકી શકો છો I ગુણ્યા R, અગેન I. સો I ગુણ્યા I, દેટ વિલ બી I સ્ક્વેર. સો P ઇક્વલ્સ ટુ I સ્ક્વેર R. નાવ આઈ વોન્ટ ટુ પ્રેઝન્ટ ધીઝ in form of V and R. So you know that I is equal to V by R. તો P બરાબર VI છે ત્યાં Vની જગ્યાએ Iની જગ્યાએ તમે V મૂકી દો. I સ્ક્વેર છે, જો P ઇઝ ઇક્વલ ટુ શું છે? I સ્ક્વેર R. તો Iની જગ્યાએ તમે V અપોન R મૂકી દો, તો V ગુણ્યા Vના છેદમાં R. સો V સ્ક્વેર બાય R. સો 3 of that formulas are true for power. P is equal to V into I, P equals to I square R, and P is equal to V square by R. So by using this Ohm's law, you can present these 3 of formulas. You can get these 3 of formulas. Now we have seen the concept of work, power, and now the topic is energy, ઉર્જા. તો તમને ખ્યાલ છે P બરાબર W/T જે સૂત્ર છે તેમાં W છે એને આપણે કાર્ય અથવા ઉર્જા તરીકે, વર્ક ઓર એનર્જી તરીકે કન્સિડર કરી શકીએ છીએ. હવે આ જે સૂત્ર છે તેમાં તમે Wને સૂત્રનો કર્તા બનાવો તો થઈ જશે P ગુણ્યા T. હવે Pનો એકમ છે વોટ, સમય આપણે સેકન્ડમાં લઈએ છીએ, તો આપણને મળશે
એનર્જી ડબલ્યુ બરાબર વોટ ઇન્ટુ સેકન્ડ. અને હવે જો એ વોટને આપણે કિલોવોટમાં કન્વર્ટ કરી નાખીએ તો ડબલ્યુ બરાબર કિલોવોટ ઇન્ટુ અવર. સેકન્ડની બદલે આપણે કિલોવોટ સાથે લેવું પડશે અવર. હમણાં જ મેં તમને જે બેઝિક એકમ બતાવ્યા એમાં કિલો એટલે 10⁻³ થતું હતું. તો અહીં કિલોવોટ અવર ઇઝ નોન એઝ યુનિટ. ઓકે, વોટ ઇઝ યુનિટ? આપણી ઘરે જે બિલ આવે છે જીબીમાંથી દર મહિને, એ જે છે એ યુનિટ વાઇઝ આવે છે. એ લોકોના જે એમ્પ્લોઈઝ છે એ આવી અને યુનિટ રીડિંગ કરી જાય છે. તો યુનિટ જે છે એ શું થશે? 1 કિલોવોટ અવર. રાઈટ, 1 કિલોવોટ અવર કયો અથવા 1 યુનિટ કયો, બોથ આર સેમ. એટલે કે 1 કલાકમાં કેટલા કિલોવોટ વપરાણા છે એનું એડિશન કરીએ એટલે આપણને યુનિટ મળે છે. અને એ પ્રમાણે જે યુનિટના ભાવ નક્કી હોય છે એ પ્રમાણે આપણે જીબીને રૂપિયા છે એ પે કરીએ છીએ. હવે જુઓ, એ ઘરની આખું જે વ્યવહાર છે એ સમજવા માટે આપણે અહીં એક એક્ઝામ્પલ લીધું છે. જુઓ, એક ઘરમાં વીજ વપરાશ નીચે પ્રમાણે છે. યુનિટના 3 રૂપિયા છે, તો 30 દિવસ મુજબ તેનો ખર્ચ શોધો. પહેલું છે એવરી ડે 4 ટ્યુબલાઇટ ઓફ 40 વોટ ફોર 6 અવર્સ. દરરોજ 4 ટ્યુબલાઇટ જેના વોટ છે 40 6 કલાક માટે. એવરી ડે હીટર ઓફ 2000 વોટ ફોર 0.5 અવર્સ. દરરોજ એક હીટર છે કે જે 2000 વોટનું છે તે અડધી કલાક માટે ચાલુ રહે છે. એવરી ડે પંપ ઓફ 500 વોટ ફોર 0.5 અવર્સ. દરરોજ 500 વોટનો પંપ અડધી કલાક માટે ચાલુ રહે છે. એવરી ડે 3 ફેન ઓફ 60 વોટ ફોર 7 અવર્સ. દરરોજ 3 પંખા ચાલુ રહે છે 60 વોટના 7 કલાક માટે. એટલે આપણે શું કરવાનું રહેશે? આ એક ઘર છે એનો દરરોજનો વીજ વપરાશ આપેલો છે, તો આપણે છે એ ટોટલ વોટ ઇન્ટુ અવર ઓફ અ ડે શોધશું. પહેલાં દરરોજના છે એ વોટ ઇન્ટુ કલાક કેટલા થાય છે. તો કાંઈ જ નહીં કરવાનું, પહેલાં તો જે મતલબ તમને અપ્લાયન્સીસ આપ્યા છે તેની સંખ્યા ગુણ્યા જેટલી કલાક યુઝ થાય છે એ અને એના વોટ એનો ગુણાકાર કરી નાખો. તો 40 વોટની 4 ટ્યુબલાઇટ 6 કલાક એટલે 40 ઇન્ટુ 4 ઇન્ટુ 6 પ્લસ 2000 વોટનું એક હીટર એટલે 2000 ઇન્ટુ 0.5 પ્લસ છે એ 60 વોટનો 3 ફેન 7 કલાક માટે એટલે 60 ઇન્ટુ 3 ઇન્ટુ 7. અને હા, વચ્ચે ત્રીજું આપણે સ્ટેટમેન્ટ રહી ગયું છે. 500 વોટના જે પેલા છે આપણે 500 વોટના પંપ છે, એ 500 વોટના જે પંપ છે એ 0.5 અવર્સ માટે, તો 500 ઇન્ટુ 0.5 બરાબર. તો તમને મળી જશે 3470 વોટ ઇન્ટુ અવર, 3470 વોટ ઇન્ટુ અવર. રાઈટ. પરંતુ આપણને ખ્યાલ છે કે બેઝિકલી યુનિટ શું છે? તો કે યુનિટ જે છે એ કિલોવોટ અવર છે. યુનિટ જે છે એ કિલોવોટ અવર છે. એટલે આ બધાને આપણે કિલોવોટમાં કન્વર્ટ કરવું પડશે. એટલે આપણે એને 1000 વડે ભાગી નાખીએ. તો 1000 વડે ડિવાઈડ કરશું એટલે મળી જશે 3.47. 1000 વડે ડિવાઈડ કરશું એટલે મળી જશે 3.47. હવે જુઓ, આ આપણને મળ્યા છે એ કિલોવોટ અવર અર્થાત યુનિટ. ટોટલ છે એ એક દિવસના 3.47 યુનિટ રોજ વપરાય છે. પરંતુ આપણને ખ્યાલ છે કે 30 દિવસનો ખર્ચ શોધવાનો છે, એટલે એને ગુણ્યા 30 કરી નાખો એટલે તમને 104.1 યુનિટ, એટલે એક વ્યક્તિ એક મહિનામાં દીઠ 104.1 યુનિટનો વપરાશ કરે છે. હવે આપણે એનું બિલ બનાવવું છે. તો એક યુનિટના 3 રૂપિયા છે, તો જે ટોટલ યુનિટ આવ્યા એને 3 વડે મલ્ટીપ્લાય કરી નાખો. તો ટોટલ એક્સપેન્સ એટલે કે આપણને કુલ ખર્ચ મળી જશે 104.1 ગુણ્યા 3 એટલે કે 312.3 રૂપિયા. આ રીતે છે એ આ સમ એટલે લીધો છે કે તમને લોકોને ખ્યાલ આવે કે જે આપણે દર વખતે બિલ પે કરીએ છીએ, જે દર 2 મહિને કે એ રીતે આવે છે, તો એ કઈ રીતે થતું હશે તૈયાર, બરાબર. તો એ આ રીતે તૈયાર થાય છે. તો આ જે હતો લેક્ચર એ આપણો બેઝિક ટર્મિનોલોજીસનો લેક્ચર હતો, જેમાં આપણે જોયા ઇલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ, દેન ન્યુટ્રોન્સ, એના પછી વોટ ઇઝ કરંટ, વોટ ઇઝ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ, બાઉન્ડ ઇલેક્ટ્રોન્સ, પછી યુનિટ બેઝિક્સ જોયા, એ પછી વર્ક, પાવર એન્ડ એનર્જી જોયા, અને ડિફરન્ટ યુનિટ્સ એમ્પિયર, કુલમ્બ. રાઈટ. સો ધીસ ઇઝ ધી બેઝિક્સ ઓફ ફર્સ્ટ ચેપ્ટર.